ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભીતોડી પ્રાથમિક શાળામાં 15 દિવસીય સમર યોગ કેમ્પનો પ્રારંભ કરાયો। આ તારીખ 19/5/2026 મંગળવારના રોજ બપોરે 2:50 સુધીમાં આપેલ માહિતી અનુસાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લાના સુખસર તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં 15 દિવસીય સમર યોગ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આગામી તારીખ 30 મે 2026 સુધી યોજાનાર આ કેમ્પમાં સુખસર અને ફતેપુરા તાલુકાના 7 થી 15 વર્ષના કુમાર અને કન્યાઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। ત્યારે શાળામાં વેકેશન શરૂ થતાં બાળકો ઘેર આવ્યા બાદ વાલીઓ માટે બાળકોને વધુ પડતો મોબાઈલ ઉપયોગ, ગુસ્સો, આળસ અને અનિયમિત જીવનશૈલી વચ્ચે ચિંતાનો વિષય બની રહ્યો હતો। ત્યારે આવી પરિસ્થિતિમાં બાળકોમાં સારા સંસ્કાર, શિસ્ત અને સ્વસ્થ જીવનશૈલી વિકસે તે હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ સમર યોગ કેમ્પનું આયોજન કરાયું હતું। કેમ્પ દરમિયાન અનુભવી અને નિષ્ણાંત યોગ કોચ દ્વારા દરરોજ સવારે 7 થી 9 વાગ્યા સુધીમાં યોગ, પ્રાણાયામ, શિક્ષણ, સંસ્કાર અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। બાળકોને વહેલે ઉઠવાની ટેવ, વડીલો અને માતા પિતાનો આદર, સત્ય બોલવાની પ્રેરણા, ગુસ્સો અને આળસથી દૂર રહેવાની રીતો, યાદશક્તિ વધારવા તેમજ મોબાઈલથી દૂર રહી પોઝિટિવ જીવન જીવવા અંગે વિવિધ ઉદાહરણ, બોધકથાઓ અને દ્રષ્ટાંતો દ્વારા સમજાવવામાં આવી રહ્યું છે। આ કેમ્પમાં બાળકોને યોગ અને પ્રાણાયામ સાથે પૌષ્ટિક નાસ્તો અને નેચરલ ડ્રિંક્સ પણ આપવામાં આવી રહી છે। ઉપરાંત બાળકો ઘરે પણ યોગ કરી શકે તે માટે તેઓને યોગાસન માહિતી પુસ્તિકા, ચિત્રપોથી અને ટોપીનું વિતરણ કરવામાં આવ્યું હતું। કેમ્પમાં 100 બાળકોની મર્યાદા રાખવામાં આવી છે, છતાં હાલ 100થી વધુ બાળકો આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે અને તમામ બાળકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવવામાં આવ્યું છે। કેમ્પ પૂર્ણ થયા બાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તમામ બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવશે। ઉદ્ઘાટન કાર્યક્રમમાં માજી સરપંચ, માજી ડેપ્યુટી સરપંચ, એપીએમસી અધ્યક્ષ, એપીએમસીના સભ્ય તથા ગુજરાત રાજ્ય બોર્ડના દાહોદ જિલ્લાના યોગ કોઓર્ડિનેટર દુલાભાઈ પારગી અને તાલુકા યોગ કોચ શંકરભાઈ કટારા પણ ઉપસ્થિત રહ્યા હતા।